સુરત જિલ્લા સહકારી રાજકારણ માટે મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે 9 બેઠકો પર સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। સુમુલ ડેરીની 9 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યું છે। 15મી જુલાઈએ મતદાન બાદ 17મી જુલાઈએ સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલમાં મતગણતરી હાથ ધરાશે। ઓલપાડ બેઠક ઉપર સૌથી ઓછા 42 મતદારો નોંધાયા છે, જ્યારે સોનગઢ બેઠક ઉપર સૌથી વધુ 176 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નોંધનીય છે કે કુલ 7 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે તમામની નજર 9 બેઠકોના મતદાન અને 17મી જુલાઈના પરિણામો ઉપર ટકેલી છે। સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું। એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું। એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું। 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની। જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહ્યા હોય એ ક્યાંય યોગ્ય નથી। પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની ઉપર આક્ષેપ લાગે। જીતનું જશન કઈ રીતે જીતનો જશન 17 આવજો એટલે જશન તમને જોવા મળશે। મુકેશભાઈ, જે પશુપાલકો છે તેમને પોષણ ભાવ નથી મળી રહ્યા, તેને લઈને શું? હું જાહેરમાં કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં ગુજરાતની જેટલી ડેરીઓ છે એમાં સૌથી વધુ ખેડૂતોને પશુપાલકોને ભાવ આપ્યો તો સુમુલ ડેરી।